હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો ફરી એક નવા બ્લોગમાં સ્વાગત છે. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ જશે. સવાર પડી ગઈ છે અને આજે શ્રાવણનો પહેલો સોમવાર છે, તો મહાદેવના દર્શન કરવા જઈએ છીએ. ને મારી પાસે આવે છે, સાથે આવે છે આપણે નન્નુબેન અને મમ્મી બે જણ, અને જઈએ આપણે મહાદેવના દર્શન કરવા. તો ચાલો કન્ટિન્યુ. ભાઈ કિચડ વાળો થઈ ગયો છે એકદમ, કારણ કે વરસાદ પડ્યો છે એટલે વાટો ગામડાની આવી જ થઈ જાય કિચડ વાળી. શું કરે છે હવે? કિચડમાં ચાલ છે ફોઈના ઘરે, કારણ કે અહીંયાથી ફોઈને પણ લેવાની છે. એ લોકો ફોઈ પણ આવે છે ત્યાં મહાદેવના દર્શન કરવા, તો એમને હાથે લઈને જવાનું છે. અને દેખાય છે જો મહાદેવનું મંદિર અહીંયાથી આપણને ઢાબા પરથી ચોખ્ખું જ જો તમે સામે ધજા દેખાય છે. અને આ કંઈક આવું કોઈનું ઘર છે, ઢાબું છે, અને આ બધી જમીન એમની જ છે. આ બધી ખેતી કરી છે એ લોકોએ, મકાઈ કરી છે. કારણ અને આજનું આપણું આઉટફિટ કેવું લાગે છે જરીક કમેન્ટમાં કહી દેજો. અને હર હર મહાદેવ લખવાનું બોલતા નહીં. જય ભોલેનાથ. તો ભાઈ નનિયાને ઉચકવાનો વારો આપણો આવી ગયો છે. જુઓ તમે ઉપર બેઠું કઈ જાય નનિયા શું કરવા? તો દર્શન કરવા જઈએ છીએ મહાદેવે. નન્નુબેન ઉપર બેઠા છે. રસ્તો ખરાબ છે એટલા માટે એમને ઉપર બેહાડ્યા આપણે. તો હવે મહાદેવના દર્શન કરી લીધા ને હવે જઈએ ઘર તરફ. પાણી હે ચાલુ, પગ ધોઈ નાખ્યા. હવે મસ્ત મજાના ચડવાના પગ થઈ ગયા છે. હે તને આવડતું નહીં જાતે? દબાઈ ને એક પગ પર પાણી ખેતરમાં જાય. તો ગાઈસ મહાદેવથી આવી ગયા છે ને હવે આ મકાઈમાં ખાતર નાખવાનું છે. તો હવે ખાતર નાખી દઈએ અને પછી તમને મળું. તો ગાઈસ ખાતર નાખી દીધું છે અને હવે આપણે જવાનું છે માતાજીના હવનમાં, કારણ કે આપણા ફરિયામાં માતાજીનો હવન થાય છે દશામાનો. ત્યાં હવનમાં જઈએ છીએ. હવે ખાતર પતાવી દીધું છે, હવે ત્યાં જઈને હવનમાં જઈએ.